કરી અને શોધી ગુના ડિટેક્ટ થશે. પણ જો તમે લખાવ્યા હશે નામ ઠામ, તો હવે નામ ઠામ લખાવવા એ તો તમારી ફરજ છે. એમાં કંઈ અમે ઘરે ઘરે જઈ કે એવું તો બનશે નહીં. એટલે ગામના સરપંચોને આપણે હરેશભાઈને પરમદી વાત કરી હતી, તો એમણે તરત જ કાલે જ ગ્રુપમાં મૂકી દીધું. આજ ઘણી સંખ્યામાં હાજર રહ્યા, અડધા તો આપણે જતા હોતન રહ્યા નોંધણી કરાવી. તો હજી કોઈ બાકી હોય તો ખાસ નોંધણી કરાવી લેજો, નહીતર ગુના દાખલ કરવામાં આવશે. એમાં કોઈ નથી, બરાબર. આપણે 3 મહિનાનો ટાઈમ આપ્યો છે. 3 મહિના સુધીમાં એપ્લિકેશનમાં પોલીસ સ્ટેશને આવી અથવા અમને બોલાવીને, અમે એમ નથી કહેતા કે તમે પોલીસ સ્ટેશન આવો તમારા મજૂરને લઈ, 5 રૂપિયાનો તમારે એમાં ખર્ચ નથી, આમાં કોઈ ફી નથી. ખાલી મજૂરને અને તમારે આધાર કાર્ડ લઈ અને 2 મિનિટ અમારા જમાદાર પાસે આવવાનું છે. અને એમાં ટ્રેનિંગ બધાને આપી દીધી છે. આ તમામ પોલીસ અત્યારે આપ જોઈ શકો છો કે ઊભી છે, કે સમય પણ ન બગડે એટલા માટે આપણે ગામમાં આવે તો ગામડે ગામડે અમે આયોજન કરીએ છીએ. આ 10 થી 12 ગામમાં કદાચ 12મો નંબર હશે કે આયોજન આ પ્રકારના થઈ ગયા. ધારાણીમાં થઈ ગયું, લાખાપદરમાં થઈ ગયું. જે મોટા મોટા ગામો છે એને પહેલાં લઈએ છીએ, પછી નાના નાના ગામોને, બરાબર. કે નાના ગામો હોય તો અહીંયા 5, 25, 50 મજૂર નીકળે. આવું મોટું ગામ હોય તો 100-150 મજૂર નીકળે. અને હજી અમે કહીએ છીએ, એવું નથી કે આજ કદાચ રહી જાય તો હજી અમને તારીખ આપજો, અમે મોકલશું, બરાબર. અમે અમારા માણસોને, અમારા જમાદારને, કોન્સ્ટેબલોને તમે કહો ત્યારે મોકલશું. તમે એમ કહો 7 વાગે સાહેબ વધુ માણસો હોય તો 7 વાગે મોકલશો, ગમે એમ કરી, બરાબર. પણ ખાસ કરાવજો. નોંધણી હશે તો તમને પણ સરળતા પડશે, એટલી જ અમને પણ સરળતા પડશે. આખી એપ્લિકેશન વિકસાવવાનો મહેરબાન એસપી સાહેબ અમરેલીનો એક ઉદ્દેશ છે કે અમરેલીની સુરક્ષા સારી રીતે થઈ શકે અને અમે વધુમાં વધુ સેવા કરી શકીએ, એવા ઉદ્દેશથી આખી એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. તો આપણે અગાઉ પણ મેં વાત કરી દીધી એમ આમાં તમામ વ્યક્તિઓ સાથ સહકાર આપશે. તમારી સાથ સહકારની જરૂર છે. આગેવાનો જેટલા બેઠા છે એ પણ અત્યારે જે હાજર નથી એ ખેડૂતને પણ તમે કહેજો. ગામમાં સરપંચશ્રીને ખાસ વિનંતી કરું છું કે ગામમાં ખાસ તમે દર અઠવાડિયે, હું તો કહું છું, મૂકો કે ભાઈ કેટલા હવે બાકી છે. એ તમારી જવાબદારી છે અને તમારી પાસે છે. ગામમાં આખું ગ્રુપ છે. હા, તો ગ્રુપ છે તો ગ્રુપનો લાભ લ્યો કે ભાઈ આપણા ગામમાં હવે કેટલા બાકી છે, જેણે એપ્લિકેશન ન કર્યું, એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય, તો આ પૂરા કહેશે કે 5, 25 બાકી છે, 50 બાકી છે. આજ કેટલા વાગે ભેગા થશું, બોલાવશું સાહેબને, ઓકે અમે આવી જશું, અમે 2 અમારા કોન્સ્ટેબલને મોકલી દેશું. પણ જો તમે કરશો તો, એટલે કરવાનું છે એ ફરજિયાત છે આમાં, નહીંતર ગુનાય દાખલ કરવાના છે એ ફરજિયાત છે. કારણ કે ન જ કરાવે માણસ જ જાગૃત ન થાય તો પછી પોલીસ તો શું કરે? પોલીસ કેટલીક જાગૃત થાય? એટલી સંખ્યા છે એટલી કઈ પોલીસ નથી. અમારી ફરજ છે, સરકાર એનો જ પગાર આપે છે, અમે કોઈ બોલવું નથી કરતા. પણ સામે ગામ જાગૃત બને આવી રીતે આ ફૂલ સંખ્યા, સારી સંખ્યામાં હાજર રહ્યા. હવે આ 50 જણા બીજા 50 જણાને વાત કરશે, એ 100 જણા ત્રીજા 100ને વાત કરશે, તો 8 દિવસમાં કામનું કમ્પ્લીટ થઈ જાય. લાંબા ના હોય, પણ એ કરાવવાનું છે એ તો 100%ની વાત છે. એટલે ખાસ કરાવજો. એપ્લિકેશનમાં ખાસ નોંધણી થઈ જાય એ એક આપણે ખાસ જોવાનું છે, બરાબર. કે એ આપણી માટે ખૂબ જ ઉપયોગી બનશે. આજ નહીં તો કાલ, ગમે ત્યારે કોઈ પણ ગુનો બનશે, કોઈ પણ અમારે જરૂર પડશે તો અમે જોઈ શકશું અને તમે પણ જોઈ શકશો. તમને એનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે આવતા વર્ષે. તો એક બાબરાઈ નથી કરવાની. એક વખત થઈ ગઈ એટલે પૂરું. તો એક જ વખતની વાત છે. અને જે ગુનેગાર નથી, જે પેટીઓ રળવા જ આવ્યા છે, પોતાનું ગુજરાન ચલાવવા જ આવ્યા છે, કે કમાવા આવ્યા છે, તો એને તો હું વાંધો હોય. જે ગુનેગાર છે એ ભાગી જશે ઓટોમેટિક એને લાગશે કે ભાઈ તો બધું પોલીસ નોંધણી કરે, બધું કરે છે, હા આપણે ભાગો. અને અમે જોઈ હોત ને હક છું, બરાબર. હા, નંબર હું નાખું એવી એપ્લિકેશન અમારી પાસે છે.
કે આનો નંબર હું નાખું એટલે એની પર કેટલા ગુના છે, કેટલી એફઆઈઆર છે, કઈ એફઆઈઆર છે, કઈ તારીખે થઈ છે, બધું જ આવી જશે. પણ તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો, નહીતર નહીં. આપ બધા ખૂબ હાજર રહ્યા અને સાહેબે પણ આપણે સમય ફાળવ્યો એ બદલ સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો હવે હું ગામના આગેવાન